નમસ્કાર. આજે આપણે એક એવા વિચારને સમજવાના છીએ જે કદાચ પહેલી નજરે થોડો અજુગતો લાગે. વાત છે શિક્ષાપત્રીની, અને એ પણ કાલાતીત મેનેજમેન્ટ જ્ઞાનના સંદર્ભમાં. તો ચાલો આ અનોખા સંગમની દુનિયામાં ઊંડા ઉતરીએ. વિચાર જ કેવો છે ખરું ને? એક પ્રાચીન ધાર્મિક ગ્રંથ, અને તે પણ આધુનિક બિઝનેસ માટેનું મેન્યુઅલ. સદીઓ જૂની વાતો આજના ફાસ્ટ પેસ્ડ કોર્પોરેટ જગતને કેવી રીતે માર્ગદર્શન આપી શકે? આ જ એ મોટો સવાલ છે જેનો જવાબ આપણે સાથે મળીને શોધીશું. આપણી આખી વાતચીત મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલી રહેશે. પહેલા આપણે આ અસંભવિત લાગતા જોડાણને સમજીશું. પછી શિક્ષાપત્રી શું છે એનું વિશ્લેષણ કરીશું. ત્રીજું એ જોઈશું કે એનું જ્ઞાન આધુનિક ઓફિસમાં કઈ રીતે કામ લાગે. અને છેલ્લે ચર્ચા કરીશું કે આવું પ્રાચીન જ્ઞાન આજે પણ કેમ આટલું મહત્વનું છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આધ્યાત્મિકતા અને બિઝનેસ મેનેજમેન્ટ, જે બે તદ્દન અલગ દુનિયા લાગે છે, એમની વચ્ચે કોઈ સેતુ, કોઈ કડી હોઈ પણ શકે? જુઓ, એક તરફ છે પ્રાચીન ગ્રંથો, જેનો મુખ્ય હેતુ છે નૈતિકતા, સદાચાર અને આધ્યાત્મિક જીવન પર ભાર મૂકવો. અને બીજી તરફ છે આધુનિક મેનેજમેન્ટ, જેનું ફોકસ શું હોય? નફો, કાર્યક્ષમતા અને ક્વાર્ટરલી ટાર્ગેટ્સ. પહેલી નજરે તો એવું જ લાગે કે આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. પણ આ બે દુનિયાને જોડે છે ડૉક્ટર મનીષ ચાવડા. એમની પાસે MBAની ડિગ્રી છે, એટલે કે તેઓ બિઝનેસની દુનિયાને બરાબર સમજે છે. અને સાથે જ એમણે PhD પણ કરી છે, જે એમના ઊંડા શાસ્ત્રીય અભ્યાસને દર્શાવે છે. આ જ ખાસિયત એમને આ વિષય પર વાત કરવા માટે એકદમ યોગ્ય વ્યક્તિ બનાવે છે. હવે આપણે બીજા ભાગ પર જઈએ અને સૌથી પહેલા એ સમજીએ કે આ શિક્ષાપત્રી એ આખરે છે શું? શિક્ષાપત્રી. આ શબ્દ સંસ્કૃતના 2 શબ્દોને જોડીને બન્યો છે. શિક્ષા, જેનો મતલબ થાય છે શિખામણ અથવા તો સૂચના, અને પત્રી એટલે કે પત્ર અથવા દસ્તાવેજ. તો આખા શબ્દનો સીધો સાદો અર્થ થયો સૂચનાઓનો દસ્તાવેજ. તો આ સૂચનાઓના દસ્તાવેજમાં શું હોય? સરળ ભાષામાં કહીએ તો આ જીવન જીવવા માટેની એક ગાઈડબુક છે. એમાં રોજિંદા જીવનમાં કેવું આચરણ કરવું, કયા નૈતિક સિદ્ધાંતોનું પાલન કરવું અને શિસ્તબદ્ધ જીવન કેવી રીતે જીવવું એના વિશેના ઉપદેશો છે. કહી શકાય કે આ એક પ્રકારની જીવનની આચારસંહિતા છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. સવાલ એ છે કે સદીઓ જૂના આ નિયમો અને સિદ્ધાંતો આજના કોર્પોરેટ કલ્ચર અને સ્પ્રેડશીટની દુનિયામાં કેવી રીતે કામ આવી શકે? અહીંયા જ આ પુસ્તકનો મૂળ વિચાર સામે આવે છે. એ કહે છે કે જે સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો છે, જેમ કે પ્રામાણિકતા, કરુણા, સત્ય, એને આજના બિઝનેસ મેનેજમેન્ટની સ્ટ્રેટેજીમાં ખૂબ જ અસરકારક રીતે વણી શકાય છે. અને એનાથી જે પરિણામો મળે છે એ માત્ર નૈતિક રીતે સાચા જ નથી હોતા, પણ લાંબા ગાળે ટકી રહે એવા હોય છે. જો આ પ્રક્રિયા કેટલી સરળ છતાં શક્તિશાળી છે. પહેલું પગલું, કોઈ એક શાશ્વત સિદ્ધાંતને પકડો. માની લો કે પ્રામાણિકતા. બીજું પગલું, એને આજના બિઝનેસના માહોલમાં લાગુ કરો, જેમ કે કંપનીના હિસાબ કિતાબમાં 100% પારદર્શિતા રાખવી. અને પરિણામ આપણને મળે છે એક એવું મેનેજમેન્ટ જે નૈતિક પણ છે અને બિઝનેસ માટે અસરકારક પણ. ખરેખર આ એક ખૂબ જ ઊંડો વિચાર છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ વિભાગ પર. આ બધી વાતો, આ પ્રાચીન જ્ઞાન આજે અચાનક આટલું બધું મહત્વનું કેમ બની ગયું છે? કારણ બહુ સ્પષ્ટ છે. આજનું વર્કપ્લેસ બદલાઈ રહ્યું છે. હવે લોકો માત્ર નોકરી નથી કરતા, તેઓ કામમાં એક હેતુ, એક પર્પઝ શોધે છે. તેઓ એવી કંપનીઓ અને એવા લીડર્સ સાથે જોડાવા માંગે છે જેમના મૂળમાં મજબૂત નૈતિક મૂલ્યો હોય. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. ધ્યેય માત્ર એક સ્વસ્થ બોટમ લાઇન નથી, પરંતુ એક સ્વસ્થ કોર્પોરેટ આત્મા છે. મતલબ કે વાત ખાલી પૈસા કમાવાની નથી, વાત સંસ્થાના ચારિત્ર્યની છે, એના મૂલ્યોને જીવંત રાખવાની છે. અને જ્યારે આ બંને વસ્તુઓ સાથે ચાલે ત્યારે જ સાચી સફળતા મળે છે. તો આ આખી ચર્ચાનો સાર એ છે કે શિક્ષાપત્રી જેવા પ્રાચીન ગ્રંથો માત્ર ભૂતકાળની વાતો નથી, બલકે તે આજના કોર્પોરેટ જગતને એવું માળખું પૂરું પાડી શકે છે જેની આજે સૌથી વધુ જરૂર છે. અને એ છે મૂલ્યો પર આધારિત નેતૃત્વ. આપણી વાત પૂરી કરતા પહેલાં એક સવાલ વિચારવા જેવો છે. જે રીતે શિક્ષાપત્રી મેનેજમેન્ટ માટે એક નવો રસ્તો બતાવી શકે છે,
એવું બીજું કેટલુંય કાલાતીત જ્ઞાન હશે જેને આપણે આપણી આધુનિક સમસ્યાઓના ઉકેલ માટે કદાચ નજરઅંદાજ કરી રહ્યા છીએ? આના પર જરૂર વિચારજો.